નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 9, આપણું પ્રિય વિષય અંગ્રેજી, જેનું 9મું યુનિટ નામ છે અ ફ્રેન્ડ ફ્રોમ ધ સ્કાય, એટલે કે આકાશમાંથી આવતું એક મિત્ર. એક મિત્ર જે ક્યાંથી આવે છે? આકાશમાંથી આવે છે. એવા મિત્ર વિશે જે છે આપણે વાત કરવાની છે. ચાલો કરીએ શરૂઆત. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આપણા ટેક્સ્ટ બુકના 8 પાઠ, કેટલા 8 યુનિટ જે છે એ સંપૂર્ણ સોલ્યુશન સાથે, ટ્રાન્સલેશન સાથે, સંપૂર્ણ સમજૂતી સાથે સમજી ચૂક્યા. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તેને જરૂરથી જોયા. તો ચાલો શરૂ કરીએ યુનિટ નંબર 9. યુનિટ નંબર 9 શું કહે છે? ઇટ વોઝ અ કૂલ એન્ડ વિન્ડી ઇવનિંગ. કૂલ એટલે ઠંડી, ઠંડી અને વિન્ડી એટલે પવનવાળી. કે ઠંડા પવન વાળી સાંજ હતી અને there was a sudden cracks as a little branches of the tree broke into the strong breeze and fell. એટલે શું થાય? sudden cracks એટલે કે અચાનક આમ કેમ કોઈ વસ્તુ તૂટતી હોય, ડાળી તૂટતી હોય એવો અવાજ આવતો હતો. અને એ પવનના ઝોકાના કારણે જે છે, પવનના ઈ વાવા એમ કહેવાય કે એક લહેરખીના કારણે એ ઝાડની નાની નાની ડાળીઓ તૂટીને નીચે પડતી હતી એવો અવાજ આવતો હતો. પછી શું થાય છે? રેશમા વોઝ સિટિંગ ઇન ધ બાલ્કની. રેશમા જે છે ક્યાં બેઠી હતી જોવો તો? બાલ્કનીમાં બેઠી હતી મસ્તની. ઓફ ધેર ફ્લેટ ઓન ધ ફર્સ્ટ ફ્લોર, પહેલા માળે. એનો જે ફ્લેટ છે એ પહેલા માળે હતો. રેશમા એના પહેલા માળના ફ્લેટની બાલ્કનીમાં બેઠી હતી અને શી વોઝ વોચિંગ ચિલ્ડ્રન પ્લેઇંગ ઇન ધ પાર્ક. તે જોતી હતી કે છોકરાઓ જે છે બાગમાં, પાર્કમાં રમતા હતા. The children did not mind the strong breeze or the yellow leaves of the neem tree falling on their heads. આખું સમજાવું શું કહે છે કે બાળકો did not mind એટલે થાય ધ્યાનમાં ન લેવું. બાળકો ધ્યાનમાં નહોતા લેતા કઈ વસ્તુને, કે એ જે ઠંડો પવન આવતો હતો એને, અથવા જે એ લીમડાના પીળા પીળા પાંદડાની માથે પડતા હતા એને કઈ ધ્યાનમાં નહોતા લેતા. બસ સીધી વસ્તુ છે સાહેબ, રમવા બેઠા હોય બરોબર, આપણે જે ક્રિકેટ, ફૂટબોલ, વોલીબોલ કાંઈ પણ રમત રમતા હોય ત્યારે ધ્યાન રમવામાં હોય ને. દુનિયામાં હું તો કોને ખબર. તો અહીંયા જે છે ઠંડો પવન આવતો હતો, લીમડાના જે છે પીળા પીળા પાન જે છે માથે પડતા હતા, છોકરાને કઈ પરવા જ નહોતી. એની રીતે મસ્તના રમતા હતા. They were all enjoying their ball game. તેઓ પોતાની દડાની રમત એન્જોય કરતા હતા, મજા લેતા હતા. રેશમા come inside called her mother from inside the house. રેશમા અંદર આવી જા, એની મમ્મીએ જે છે ઘરની અંદરથી બૂમ પાડી. It is too cold and windy. કે બહુ જ પવન છે, બહુ જ ઠંડી છે. You might catch a cold. તને લગભગ શરદી થઈ જશે. 5 minutes more મમ્મી. રેશમા was also enjoying the game from the distance. રેશમાએ સામો જવાબ આપ્યો, મમ્મી 5 મિનિટ. આ તો લગભગ આપણો ફિક્સ જવાબ હોય ને, કોઈ પણ કામ છે ને બસ 5 મિનિટ, 5 મિનિટ. હા, મમ્મીએ કીધું બટ અંદર વી આય. રેશમા શું કીધું? મમ્મી 5 મિનિટ. રેશમા જે છે ડિસ્ટન્સ થી એટલે કે દૂર બેઠા બેઠા પણ એ ગેમની મજા લેતી હતી. બરોબર. હવે એક સવાલ થાય કે સર રેશમા જે છે બાળકોને જોતી તેમ કરતા રમવા ન વયું જવાય? બરોબર, બધા બાળકો રમતા હતા તો રેશમા ન રમવા વયું જવાય? પણ રેશમા એવું નહોતી કરી શકતી. રેશમા loved to watch children shouting in the excitement. કે રેશમા જે છે ઉત્તેજનામાં જે દેકારો કરતા બાળકો છે, અવાજ કરતા છોકરાઓ છે, એને જોવાની બહુ મજા આવતી એને. રેશમા could not play. રેશમા રમી શકતી નહીં. She could just sit in her wheelchair and watch the life outside from her balcony. તે ખાલી પોતાની ઘરે, પોતાની બાલ્કનીમાં બેસી શકતી, પોતાની વ્હીલચેર ઉપર, અને બહારની દુનિયાને જોયા કરતી. She was 14 years old and asthmatic. કે તે એક 14 વર્ષની હતી અને વિકલાંગ હતી. બરોબર, વિકલાંગ હોવાના કારણે રમી શકતી નહીં, ખાલી બાલ્કનીમાં બેઠા બેઠા બધાને જોયા કરતી. સ્પેટિક કોને કહેવાય? તો સ્પેટિક ઇઝ અ પર્સન who has no control over his or her hands and legs from birth. સ્પેટિક વિકલાંગ એટલે એક એવા વ્યક્તિ કે જેને જન્મથી જ એના હાથ કે પગ ઉપર કોઈ પ્રકારનો કાબુ, કોઈ પ્રકારનું નિયંત્રણ ન હોય. રેશમા could not walk. રેશમા ચાલી ન શકતી. or even button up her shirt. કે એના શર્ટના બટન પણ બંધ ન કરી શકતી. but she could crawl. પણ તે જે છે ક્રાઉલ એટલે થાય સરકી શકતી. and had learned to use a spoon to eat and to handle her wheelchair. એને જે છે ક્રાઉલ કરતા એટલે કે સરકતા આવડતું. બરોબર, જમીન ઉપર પડ્યું તો આમ સરકીને આગળ વધી જાય, અને એને સ્પૂનનો ઉપયોગ એટલે કે ચમચીના ઉપયોગથી એને જમતા આવડી ગયું હતું. એટલું એને આવડી ગયું. She went to a special learning center.
એક સ્પેશિયલ તાલીમ કેન્દ્રમાં જતી, ખાસ તાલીમ કેન્દ્રમાં જતી કે જ્યાં આવા બાળકોને જ્ઞાન આપવામાં આવતું હોય. શી ઓલ્સો ગિવન સ્પીચ થેરાપી ધેર. તેને ત્યાં બોલવાનો ઉપચાર પણ આપવામાં આવતો. શી ઓલ્સો લર્ન્ટ સમ સબ્જેક્ટ્સ એન્ડ સમ એક્સરસાઇઝીસ. એણે ઘણા બધા વિષયો અને ઘણા બધા જે છે કસરતો શીખી. રેશમા ફેલ્ટ વેરી લોનલી. રેશમાને ખૂબ જ એકલું એકલું લાગતું હતું. શી હેડ નો ફ્રેન્ડ્સ. તેનો કોઈ મિત્રો નહોતા. બાળકો, આ વાક્ય જેવું તેવું નથી. શી હેડ નો ફ્રેન્ડ્સ. એને મિત્રો નહોતા. ખાલી વિચારો, તમારી હાલત આવી હોય તો શું થાય? મિત્ર નહીં, કોઈ નહીં. સ્કૂલના નહીં, ટ્યુશનના નહીં, ક્લાસીસના ઓનલાઈન નહીં, કાંઈ શેરીના નહીં, સોસાયટીના નહીં, કાંઈ એકેય મિત્ર જ નહીં. ખરેખર એવું હતું એને કોઈ મિત્ર નહોતા. શી હેડ નો ફ્રેન્ડ્સ. ઓલ ધ નેબરહુડ ચિલ્ડ્રન વેર બિઝી વિથ ધેર ઓન સ્કૂલ્સ એન્ડ ગેમ્સ. કે આડોશ પડોશના બધા બાળકો પોતાની સ્કૂલમાં પોતાની રમતોમાં હંમેશા વ્યસ્ત હોય. રેશમાસ ફેવરેટ પાસ ટાઈમ, એટલે કે રેશમાનો ફેવરેટ ટાઈમ પાસ, એટલે કે જે કહેવાય સમય વિતાવાનો સમય શું હતો? ટુ વોચ ધ ચિલ્ડ્રન પ્લેઇંગ ઇન ધ સ્ટ્રીટ ઓર ધ પાર્ક. કે બાળકોને જે છે શેરીમાં રમતા જોવાનું. સૌથી સારામાં સારું મનોરંજન શું કે ભાઈ બાળકો શેરીમાં રમતા હોય, રેશમા એને જોતી હોય. આગળ શું કહે છે? નાઉ ધ વિન્ડ બીકમ સ્ટ્રોંગર. હવે જે છે પવનનું જોર વધી ગયું. એન્ડ લાઇટ બીકેમ ડીમ. અને લાઇટ ડીમ થઈ ગઈ. બટ ધ ચિલ્ડ્રન વેન્ટ ઓન વિથ ધેર ગેમ. પણ બાળકોએ પોતાની રમત તો ચાલુ જ રાખ્યો. ધેર વેર કિકિંગ અ બોલ, બિગ રેડ બોલ એન્ડ જમ્પિંગ વિથ ધ મૂવમેન્ટ ઓફ ધ બોલ. કે તેઓ એક લાલ દડાને પાટું મારતા અને એ દડો જેવી રીતે ઉલળે એ રીતે પોતે સાથે એની સાથે રમતા, એની સાથે કુદાકુદ કરતા. સડનલી એટલે થાય અચાનક. There was another ball among the players. બાળકો વચ્ચે એકાએક એક નવો દડો આવી ગયો. કેવા કલરનો? બ્રાઉન વન, ભૂખરા કલર. હવે શું થાય છે? The girls started screaming and the boys shouted at the top of their voices. કે છોકરીઓ જે છે ચીસ પાડવાનું ચાલુ કર્યું અને છોકરાઓએ બૂમ પાડી, મોટેથી બૂમ પાડી. જેટલું વધારે થઈ શકે એટલી મોટેથી બૂમ પાડી. A brave boy, એક બહાદુર છોકરો, bent down, નીચે ઝૂકે છે, and touched the new ball, અને નવા દડાને અડે છે. હવે જો થાય છે બધા રમતા હતા, વિચારો, અને અચાનક એક નવો દડો આવી ગયો. બીક તો લાગે ને, બરોબર? નાના 14 વર્ષના તમારા જેવડા બાળકો છે એટલે અચાનક માની લો કે રમતા હોય તો અચાનક એક નવો દડો ક્યાંકથી આમ પ્રકટ જ થઈ જાય સીધો. આમ બધા આમ બૂમ તો પાડવા મળે ને, શું થયું એમ. અને એક બહાદુર છોકરાએ શું કર્યું? દડાને અડ્યો એટલે શું થયું? ઇટ સડનલી ફ્લેપ્ડ ઇટ્સ વિંગ્સ. એને એના પંખ બહાર કાઢ્યા એન્ડ ફ્લુ અપ, અને એ દડો ઉડ્યો. દડો ઉડે. બિફોર રેશમા કુડ અન્ડરસ્ટેન્ડ એનીથિંગ. રેશમા કાંઈ પણ સમજી શકે એની પહેલા ધ ન્યૂ બોલ લેન્ડેડ ઇન હર લેપ. એ નવો દડો એના ખોળામાં પડ્યો. શું થાય છે? ચિલ્ડ્રન વેવડ એટ રેશમા એન્ડ કન્ટિન્યુડ વિથ ધ ગેમ. કે બાળકોએ જે છે રેશમા સામે વેવ એટલે છે આવી રીતે હાથ હલાવ્યો અને પોતાની ગેમ ચાલુ રાખી. રેશમા, ઇટ્સ ટુ મચ, નાઉ કમ ઇનસાઇડ, શાઉટેડ હર મધર. એની મમ્મીએ જે છે રેશમાની મમ્મી બૂમ પાડતા આવ્યા. રેશમા બહુ થયો, હાલ અંદર એમ. રેશમાને લેવા માટે આવ્યા બાલ્કનીમાં. એન્ડ કેમ ઇનટુ ધ બાલ્કની ટુ ટેક હર ડોટર ઇન ધ રૂમ. કે ઓ બહાર આવ્યા છે બાલ્કનીમાં પોતાની દીકરીને રૂમની અંદર લેવા માટે. બટ શી સો સમ મૂવમેન્ટ ઇન રેશમાસ લેપ. એને રેશમાના ખોળામાં અમુક હલનચલન જોઈ. એન્ડ હર્ડ ફેન્ટ ક્રેક્સ. અને આમ કેવાય ફડફડવાનો જે અવાજ આવતો હોય, ઝીણો અવાજ આવતો હોય ને એવો અવાજ સાંભળો. વોટ ઇઝ ધીસ? આ શું છે? શી ક્રાઇડ. ઓકે છે, આઈ ડોન્ટ નો મમ્મી, ઇટ હેઝ જસ્ટ અરાઇવ્ડ. કે મને નથી ખબર મમ્મી આ શું છે, એ તો હજી આવ્યું જ છે. રેશમા વોઝ પઝલ્ડ. રેશમા મૂંઝાઈ ગઈ હતી. ઇટ કેમ ફ્રોમ ધ સ્કાય. તે આકાશમાંથી આવ્યું છે. જોયું શું થાય છે? She showed the root of the ball with her frightened eyes. રેશમાએ જે છે પોતાની આંખોની મદદથી જે છે આખો રસ્તો બતાવો કે કઈ રીતે એના ખોળામાં આવીને પડ્યું. મમ્મી pushed the wheelchair into the room. મમ્મીએ વ્હીલચેરને ધક્કો મારીને રૂમમાં લઈ ગયા. અને now they saw a scared bird with a big bill. હવે જે છે તેઓ એક ડરેલા પક્ષીને, એક મોટી ચાંચવાળા ડરેલા પક્ષીને જોઈ રહ્યા હતા. ખરેખર એ જે અચાનક પ્રકટ થયેલો દડો હતો ને, એ દડો નહોતો, એ એક પક્ષી હતું જે અચાનક આકાશમાં ઉડતા નીચે પડી ગયું હતું. અને ઓલા બહાદુર છોકરા એને અડ્યું એટલે એ ઉડીને પાછું ક્યાં આવ્યું? રેશમાના ખોળામાં. અને અત્યારે એ બાળક અત્યારે એ જે છે બચ્ચું જે છે
એ પક્ષી જે છે એ ક્યાં છે તો કે રેશમાના ઘરની અંદર. બરોબર છે. આગળ વધીએ. ફ્રોમ સલીમ અલીસ બુક ઇન્ડિયન બર્ડ્સ, કે સલીમ અલીનું એક લખેલું પુસ્તક છે ઇન્ડિયન બર્ડ્સ, they found out, તેઓને જાણવા મળ્યું કે that it was a duck, કે તે એક બતક છે. a shelter duck, shelter duck એટલે શું થાય તો કે એક યાયાવર, યાયાવર એટલે થાય બહારના દેશમાંથી જે છે ભારતમાં આવતું એક પક્ષી છે. its beak was a board like a shawl, એની જે બીક છે એટલે કે એની જે ચાંચ છે એ પાવડા જેવી પહોળી છે, એટલે એટલી બધી પહોળી નથી પણ આમ પાવડાનો જેવો આકાર છે એનો. અને it has a bright blue, white and brown feathers, એને જે છે ચમકીલા બ્લુ, સફેદ કલરના અને બ્રાઉન કલરના પીછા છે. આપણને ચિત્રમાં દેખાય છે એવા કલરનું પક્ષી છે. અને એટ ધ મોમેન્ટ ઇટ લુક્ડ એક્ઝોસ્ટેડ, અને આ સમયે, કયા સમયે, આ સમયે કે જે સમયે તે પક્ષી કોના ઘરમાં, રેશમાના ઘરમાં છે, તે સમયે પક્ષી ખૂબ જ એક્ઝોસ્ટેડ એટલે કે ખૂબ જ થાકેલું હોય તેવું લાગે છે. હવે શું થાય છે આગળ? A shoveler is not a native Indian bird. આ જો આપણને હવે shoveler વિશે, એ shoveler પક્ષીનું નામ છે, એના વિશે આપણને માહિતી આપી છે કે shoveler જે છે એ મૂળ ભારતનું પક્ષી નથી. but it migrates from the cold regions of Russia. પણ એ રશિયાના ઠંડા પ્રદેશોમાંથી સ્થળાંતર કરીને ભારતમાં આવે છે. This bird must have lost its way due to strong wind, કે આ પક્ષીએ જે છે પોતાનો રસ્તો ખોઈ બેઠો હશે, આ ઠંડા ઠંડા પવનના કારણે પક્ષી પોતાનો રસ્તો ભૂલી ગયું હશે. In his efforts to join the flock, પોતાના ટોળામાં, પોતાના સમૂહમાં જોડાવાની જે છે જોડાવાના પ્રયત્નમાં it got exhausted, તે ખૂબ જ થાકી ગયું, and fell in the park, અને પાર્કમાં પડ્યું like a ball, જાણે કે દડો પડે ને એમ જેમ પડ્યું. રેશમા's mother tried to pick it up, રેશમાના મમ્મીએ તેને ઉચકવાનો પ્રયત્ન કર્યો, but it suddenly beat her hand, પણ એણે અચાનક જ જે છે રેશમાને આમ ડંખ માર્યો. ડંખ માર્યો એટલે એક બટકું ભરી લીધું. Ouch, she cried, રેશમાના મમ્મી કીધું ouch. The duck fluttered to the floor, પણ બતક જે છે પાખો ફોડાવતું ફફડાવતું જે છે જમીન ઉપર આટા મારતું હતું. It huddled in the corner of the room, અને એ રૂમના એક ખૂણામાં સંતાઈ ગયું. All throughout the evening, આખી રાત દરમિયાન, આખી સાંજ દરમિયાન રેશમા and her mother tried to feed the duck. આખી સાંજ દરમિયાન રેશમાએ અને તેના મમ્મીએ બતકને ખવડાવવાનો પ્રયત્ન કર્યો. શું શું ખવડાવ્યું એટલે શું શું એને સામે મૂક્યું તો કે જો એને સામે they put, તેવું મૂક્યું બ્રેડ ક્રમ્સ એટલે કે બ્રેડના ટુકડા, બ્રેડનો ભૂકો, નટ્સ, નટ્સ એટલે જે સિંગદાણા હોય, બદામ હોય, કાજુ હોય, ફ્રૂટ્સ એન્ડ ગ્રેઇન્સ, ફ્રૂટ્સ એટલે ફળ, ગ્રેઇન્સ એટલે અનાજ, in front of it એટલે કે આ બતક સામે એટલી બધી વસ્તુ મૂકી. But it did not touch any of them, પણ એ પક્ષીએ, બતકે એમાંથી કાંઈ ખાધું નહીં. તો રેશમા કહે છે મમ્મી લેટ્સ ગીવ હમ સમ રાઈસ એન્ડ મિલ્ક, કે મમ્મી ચાલો આપણે તો એને થોડાક દૂધ ભાત આપવી. દૂધ ભાત એટલે આપણી ભાષામાં ખીર કહેવાય ને, તો ખીર આપવી એમ કહે છે. સજેસ્ટેડ રેશમા, રેશમાએ આવું સૂચન આપ્યું. જોઈએ હવે શું થાય છે, સૂચન સ્વીકારે છે કે નહીં. હર મધર મિક્સડ ધ બોઇલ્ડ રાઈસ, એના મમ્મીએ જે છે બાફેલા ભાત, મિલ્ક એન્ડ શુગર, ખાંડ અને દૂધને ભેગું કરી નાખ્યું, કાયદેસર ખીર જ બનાવી. She feed the bird with ink filler, એણે ઇંક ફિલરની મદદથી જે છે એ બતકને ખવડાવ્યું. The shoveler liked it, shovelerને બહુ જ ભાવ્યું. His eyes brightened and he started fluttering his wings, એની આંખો ચમકી અને જે છે જમીન ઉપર જે છે આમ કહેવાય શું કરવા, ફ્લટરિંગ એટલે કે ઉડવાનો પ્રયત્ન કરવા માંડ્યું. But he could not fly, પણ એ બેચારું ઉડી શક્યું નહીં. I know what his name is. It is Mitra, a friend. રેશમા said, રેશમા કહે છે મને ખબર છે આનું નામ શું છે, મારે આનું નામ શું પાડવું મને ખબર પડી ગઈ, આનું નામ મિત્ર પાડવું છે આપણે, તે મારો મિત્ર છે. બરોબર. They took a basket and put some grass into it, તેઓ એક બાસ્કેટ લીધી, એક ટોપલી લીધી અને થોડુંક ઘાસ એમાં નાખ્યું. It was Mitra's bed, આ હતી મિત્રની પથારી. રેશમા kept the basket with her and slept peacefully, રેશમાએ જે છે આ ટોપલી પોતાની સાથે રાખી અને શાંતિથી સૂઈ ગઈ. સવાર પડે છે, સવાર પડે છે, ટોપલી ખાલી. જો તો હું કહે છે when she woke up, જ્યારે તે જાગી, she looked at the basket, તેણે ટોપલામાં જોયું, it was empty, ટોપલો ખાલી હતો.
રેશમા ક્રાઇડ લાઉડલી, રેશમાએ જોર જોરથી બૂમ પાડી, મિત્ર મિત્ર ક્યાં છો તું, વેર આર યુ? હર મમ્મી એન્ડ પાપા સર્ચડ ધ હાઉસ, એના મમ્મી પપ્પાએ જે છે આખા ઘરમાં ગોઈતું, ક્યાં ગયું પક્ષી, ક્યાં ગયું? અને એટ લાસ્ટ છેલ્લે ફાઉન્ડ હિમ નિયર ધ વોટર ટબ ઇન ધ બાથરૂમ, એ છેલ્લે પક્ષી મળ્યું ક્યાં? તો કે બાથરૂમના વોટર ટબની અંદર જે છે એ પક્ષી બેઠું હતું. અરાઉન્ડ 7:30 ડોરબેલ રેંગ, લગભગ 7:30 વાગ્યા હતા અને ડોરબેલ વાગ્યો, બરોબર, ટિંગ ટોંગ થયું. રેશમા વોઝ ફીડિંગ બ્રેકફાસ્ટ ટુ ધ ડક, રેશમા જે છે એ પેલા બતકને સવારનો નાસ્તો ખવડાવતી હતી. મમ્મી ઓપન ધ ડોર, મમ્મીએ દરવાજો ખોલ્યો અને રેશમા વોઝ હેપીલી સરપ્રાઇઝડ, રેશમાને જે છે ખુશી વાળો આશ્ચર્ય થયું. આશ્ચર્ય થાય, બરોબર, જો ખુશી થાય તો સરપ્રાઈઝ કહેવાય, દુઃખથી થાય તો એને શોક, આઘાત કહેવાય. અને રેશમાને ખુશી મળી, બહુ ખુશ થઈ ગઈ. ટુ સી અ ગ્રુપ ઓફ ચિલ્ડ્રન ઇન યુનિફોર્મ, કે યુનિફોર્મ પહેરેલા બાળકો જે છે એ બાળકો રેશમાના ઘરે આવ્યા હતા. મજા આવી જાય, અરે વાહ. શું થાય છે? આંટી કેન વી સી ધ બર્ડ, કે આંટી અમે જે આ બર્ડને જોઈ શકીએ, આ પક્ષીને જોઈ શકીએ? They said મમ્મી took them to રેશમાસ wheelchair, મમ્મી જે છે રેશમાના મમ્મી બધા બાળકોને વ્હીલચેર પાસે લઈ જાય છે. અને ધ ચિલ્ડ્રન ગ્રીટેડ રેશમા વિથ ફ્રેશ સ્માઇલ્સ, અને બાળકો જે છે એ રેશમાનું આમ અભિવાદન કરે છે, સ્વાગત કરે છે તાજગી ભેરા સ્મિત સાથે, આમ સ્માઇલ સાથે. They were thrilled to see the bird in રેશમાસ lap, તેઓ રેશમાના ખોળામાં જે બાળક છે, એ જે બચ્ચું છે, બતક છે, એને જોવા માટે તેઓ ઉત્સાહી હતા. હવે શું થાય છે? He is મિત્રા, રેશમા ઇન્ટ્રોડ્યુસ ધ ન્યૂ ફ્રેન્ડ, કે આ મિત્ર છે, રેશમાએ પોતાના નવા મિત્રનું જે છે, એના નવા ફ્રેન્ડનું જે છે ઇન્ટ્રોડક્શન કરાવ્યું બધા સાથે. હાઉ લવલી, કેવું સુંદર છે. They said they helped રેશમા to hold the bird while રેશમા fed him with an ink filler, કે જ્યારે રેશમા તેમને ઇંક ફિલરથી ખવડાવતી હતી ત્યારે બાળકોએ તે બતકને પકડી રાખ્યું, બરોબર, હેલ્પ કરી રેશમાને. They had to leave soon to catch the school bus, સ્કૂલ બસને પકડવા માટે તેઓને ફટાફટ જવું પડે એમ હતું, બરોબર. એ જે બધા બાળકો ઘરે આવ્યા હતા, હવે 7:30 ઘરે આવ્યા હતા, 8 વાગે સ્કૂલની બસ આવવાની હોય તો ફટાફટ જવું પડે ને, એટલે પછી બાળકો ફટાફટ વયા ગયા. We will be back in the afternoon, રેશમા, કે રેશમા અમે બપોરે આવશું. Oh sure, do come, we will play with મિત્રા, he is so loving, said બંસી. બંસી કહે છે કે હા અમે આવશું, કે અમે મિત્ર હારે રમશું, તે બહુ જ પ્રેમાળ છે. We will make him very strong, said કનુ. કનુ કહે છે કે આપણે એને બહુ જ તાકાતવર બનાવશું. અને it is difficult to make new friends for મિત્રા because he is lame, કે મિત્રને નવા મિત્રો બનાવવા ખૂબ જ અઘરું છે કારણ કે તે એક નબળું છે, તે લેમ છે. said અનિતા. હું કોણ બોલ્યું? અનિતા બોલી. હવે જો એક વાત કહી દઉં, ખાલી પાઠની બહાર, ખાલી સ્ટોરીમાં થોડુંક આપણે બહાર આવી. Who said to whom નામનો પ્રશ્ન પૂછાય છે આપણને, બાળકો ખબર હોય તો અહીંયા જે 3 કેરેક્ટર આવ્યા ને, આ બંસી, આ કનુ અને અનિતા, એનું ખરેખર પાઠમાં બીજું કઈ કામ છે નહીં, ખાલી આ પાઠને અઘરો બનાવ્યા સિવાય. Who said to whom, માની લો કે આ વાક્ય પૂછાઈ ગયું, તમારે યાદ તો કરવું સર, કોણ બોલ્યું તું? રેશમા બોલી હતી, કનુ બોલ્યો તો, કોણ બોલ્યું મને ખબર. તો અહીંયા જે છે બધા વાક્ય આપ્યા છે ને, વાક્યો શેના માટે છે? તમને કન્ફ્યુઝ કરવા માટે જ છે, બરોબર. બાકી આ વાક્ય કોણ બોલ્યું હતું, આ વાક્ય કોણ બોલ્યું હતું, આ વાક્ય કોણ બોલ્યું હતું, પાઠમાં ખરેખર એના ઉલ્લેખની કઈ જરૂર હતી નહીં. સમજો છો ને તમે? એટલે આપણે who said to whom ની અંદર આ બધા વાક્યો યાદ રાખવાના છે, કે ભાઈ આપણે રમીશું, પ્લે કરીશું, એ બંસી બોલી હતી. પછી એને સ્ટ્રોંગ બનાવીશું, એ કનુ બોલ્યો હતો. અને એ લેમ છે એટલે કે લંગડું છે એવું અનિતા બોલી. ઓકે, યાદ રાખજો બધી. આગળ હું કહે છે, આફ્ટર ધીસ ઇન્સિડન્ટ, એટલે કે આ ઘટના પછી, આ પ્રસંગ પછી, ધ નેબરહુરિંગ ચિલ્ડ્રન બીકેમ વેરી ફ્રેન્ડલી વિથ રેશમા, કે આડોશ પડોશના બાળકો જે છે રેશમાના ખૂબ જ સારા મિત્ર બની ગયા. They could realize that રેશમા must have felt bad because they did not play with રેશમા, અને બાળકોને અહેસાસ પણ થયો કે ભાઈ બાળકો જે છે રેશમા સાથે રમતા નહોતા, એના કારણે રેશમાને બહુ એકલું એકલું લાગતું હશે. નેક્સ્ટ ડે, બીજા દિવસે, ધ ચિલ્ડ્રન કેમ ઇન ધ ઇવનિંગ, બીજા દિવસે બાળકો જે છે સાંજે આવ્યા. અને અંજુ હેડ થિક બુક વિથ હર, અંજુના હાથમાં એક જાડી ચોપડી હતી, જો અહીંયા રહી. હજુ કહે છે, સી વી કેન રીડ ઓલ અબાઉટ ડક્સ ઇન ધીસ બુક, કે જો આપણે આ પુસ્તકમાં આ પક્ષી વિશે, આ બતક વિશે બધું વાંચી શકીએ છીએ. વી વોન્ટ ટુ મેક મિત્રા વેરી સ્ટ્રોંગ, આપણે મિત્રને બહુ જ તાકાતવર બનાવવાનું છે. હી શુડ બી એબલ ટુ ફ્લાય,
તે ઉડી શકવું જોઈએ. મિત્રા મસ્ટ હેવ કમ હિયર ફ્રોમ 100 કિલોમીટર્સ. 100 એટલે કે 100 કિલોમીટરથી દૂર જે છે આવ્યું હશે. રેશમા કહે છે આવું. રેશમા એવું કીધું, જો આમાં આમ થાય સર, રેશમા હાવ એટલી ખબર નહીં પડતી હોય રશિયા ક્યાં છે ને ભારત ક્યાં છે. 100 કિલોમીટર બોલી. પણ બાળકો ખરેખર તમે વિચારો, રેશમા જે છે નોર્મલ સ્કૂલમાં નથી જતી. એ એક તાલીમ કેન્દ્રમાં જાય છે જ્યાં એને આ બધી વસ્તુ શીખવાડવામાં ન આવતી. એને બોલાચાલી, હાવભાવ, બરોબર, કઈ રીતે મેનર્સ, એ બધી વસ્તુ શીખવાડતા હોય. એને આ કઈ વિજ્ઞાન, ગણિત, અંગ્રેજી એવો કોઈ બીજો ભારે સબ્જેક્ટ ન શીખવાડે. એટલે રેશમાએ ખાલી શું શબ્દ બોલી છે કે આ મિત્ર જે છે ને એ 100 કિલોમીટર દૂરથી અહીંયા આવ્યું છે એમ. બરોબર, સેંકડો કિલોમીટર એટલે કે 100 કિલોમીટર દૂરથી આવ્યું છે. તો શું કહે છે, નોટ હંડ્રેડ્સ, થાઉઝન્ડ્સ, કે 100 નહીં, હજારો. કરેક્ટેડ અંજુ એની ભૂલ સુધારી. 100 કિલોમીટર દૂરથી નહીં, હજારો કિલોમીટર દૂરથી આવ્યું છે. એન્ડ હી મસ્ટ ફ્લાય બેક થાઉઝન્ડ્સ ઓફ કિલોમીટર્સ ટુ હિઝ હોમ અગેન. અને જો પાછું ઘરે જવું હોય તો પાછું એટલા હજારો કિલોમીટર ઉડીને જવાનું. Oh yes, we will make him very strong. રેશમા was delighted. રેશમા બહુ ખુશ થઈ ગઈ. રેશમાએ કીધું, હા, આપણે મિત્રને ખૂબ જ તાકાતવર બનાવીશું. For the next 10 days, એટલે કે આવનારા 10 દિવસ માટે મિત્રા was treated like a royal guest. કે આમ મિત્રની સરભરા એટલે કે એની મહેમાન નવાજ, એમ કેમ બાદશાહી મહેમાન હોય, આહા, કિંગ, એની જેવી જે છે એની સરભરા થઈ. Everyone brought something for him. બધા એની માટે કંઈક ને કંઈક લઈને આવતા. This book was their kitchen guide. આ બુક જે છે એના માટે શું હતી, એની કિચન ગાઈડ, એટલે કે શું ખવડાવવું, શું પીવડાવવું, આ બધી વસ્તુ. They all caressed and played with him. બધા તેઓને પંપાળતા, એના ઉપર હાથ ફેરવતા અને એને હારે રમતા. મમ્મી had never seen રેશમા so happy and hopeful. મમ્મીએ ક્યારેય રેશમાને એટલી બધી ખુશ કે એટલી બધી આશાવાદી નહોતી જોઈ. Finally the day of the departure for their dearest friend arrived. અને છેલ્લે અંતે જે ડે ફોર ધ ડિપાર્ચર એટલે કે હવે વિદાયનો સમય આવી ગયો છે. હવે પક્ષીને છૂટું મૂકવાનો સમય આવી ગયો છે. આગળ વધતા પહેલા એક ખાસ નોંધ, વિદ્યાર્થી મિત્રો, આપણે તમારી માટે લોન્ચ કરી છે એક જબરજસ્ત એપ્લિકેશન. નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, આ એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ 3 થી 12 ના બધા જ વિષયની સમજૂતી, સ્વાધ્યાય, સ્વ અધ્યયન પોથી, સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક, એ પણ એકમ કસોટી સાથે, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ. વિદ્યાર્થી મિત્રો, એક જ એપ્લિકેશનમાંથી તમામે તમામ વિષયના તમામે તમામ પ્રકારના સોલ્યુશન છે. તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશનને. એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. આગળ વધીએ. આગળ કહે છે, રેશમા's father took all the children and duck to a nearby lake. કે રેશમાના પપ્પા બધા બાળકોને અને બતકને લઈને ક્યાં લઈ ગયા, નજીકના તળાવમાં લઈ ગયા. The children lifted Mitra from Reshma's lap. કે બાળકોએ જે છે રેશમાના ખોળામાંથી મિત્રને ઉચક્યું. And gently put him in the water. અને એને પાણીમાં મૂકી દીધું. It slowly started swimming. એ ધીમે ધીમે તરવા માંડ્યું. બરોબર, હવે એને તરતા આવડી ગયું. It shoveled the water with his broad beak. એને પહોળી ચાંચથી પાણીમાં હલેસા માર્યા. એની ચાંચ બહુ મોટી હતી ને, પાણીમાં હલેસા માર્યા. Children were happy to see the happiness of their friends. કે પોતાના મિત્રોના ચહેરા ઉપર ખુશી જોઈને જે છે બાળકો બહુ ખુશ થઈ ગયા. Suddenly Mitra disappeared. અચાનક મિત્ર ગાયબ થઈ ગયું. સર, આ કેટલી વાર ગાયબ થાય છે? અચાનક પ્રકટ થાય, અચાનક ગાયબ થઈ જાય. આવ્યું ત્યારે અચાનક પ્રકટ થયું, તો અત્યારે અચાનક ગાયબ થઈ ગયું. All the stood worried. બધા જે છે ચિંતામાં ઉભા રહી ગયા. અચાનક ગાયબ થઈ ગયું, ક્યાં આવી ગયું કોને ખબર. Looking for him. એને ગોતતા હતા. With wide eyes. આંખો પહોળી કરીને ગોતતા હતા. And Mitra popped up from water. અને મિત્ર પાણીમાંથી બહાર આવ્યો. With a small fish in his beak. એની ચાંચમાં નાની એવી માછલી પકડીને બહાર આવ્યો. ટૂંકમાં મિત્ર છે ને ક્યાં ગયું હતું, પાણીની અંદર ચાંચમાં માછલીને પકડવા. અને પકડાઈ ગઈ એટલે તરત આમ એક જે છે ઝટકા સાથે કેવી રીતે આવ્યું બહાર. હવે યે ઓલ ક્રાઇડ. બધા બાળકો જે છે ઝૂમી ઉઠ્યા, આમ ચીસ પાડ્યું, અરે વાહ એમ. એન્ડ જમ્પડ વિથ ધ જોય. એ ખુશીથી કૂદકા મારવા માંડ્યા. હી હેઝ લર્ન્ટ ઇટ અગેન. એને ફરીવાર આવડી ગયું. Children stood there for a long time. કે બાળકો ત્યાં લાંબો સમય સુધી ઉભા રહ્યા, વોચિંગ મિત્રને જોતા હતા. The next day, બીજા દિવસે રેશમા went into the balcony. રેશમા બાલ્કનીમાં ગઈ to watch the children. બાળકોને જોવા માટે. Playing in the park. પાર્કમાં રમવા. બરોબર, જે બાળકો પાર્કમાં રમતા હોય તો રેશમાનું કામ એ જ હતું.
પોતાની વ્હીલચેર લેવાની, બાલ્કનીમાં જવાનું અને બાળકો રમતા હોય એને જોવાનું. તો પાછી જે છે રેશમા જે છે બાલ્કનીમાં જે છે પોતાની વ્હીલચેર લઈને જાય છે. તો શું થાય છે? બટ ધેર વોઝ નો વન. પણ ત્યાં કોઈ નહોતું, કોઈ બાળક રમતું જ નહોતું. સડનલી ધ ડોરબેલ રેંગ. અચાનક જે છે ડોરબેલ વાગ્યો એન્ડ ઓલ ધ ચિલ્ડ્રન માર્ચ્ડ ઇનટુ ધ રૂમ. અને બધાય બાળકો જાણે કે આમ હુમલો ન કરતા હોય, આમ અટેક એવી રીતે જે છે રૂમની અંદર આવી ગયા. આંટી પ્લીઝ સેન્ડ રેશમા ટુ પ્લે વિથ અસ ઇન ધ પાર્ક. આંટી મહેરબાની કરીને રેશમાને અમારી સાથે રમવા માટે મોકલો. They said we will take her. અમે એને લઈ જાશું and bring her back safely in the wheelchair. કે અમે એને લઈ જાશું ને આરામથી જે છે ને પાછી મૂકી જાશું. તમે ખાલી એને અમારી ભેગી મોકલો. શું થાય છે? With the help of friendly hands. મિત્રોની મદદથી રેશમા was taken down. રેશમાને નીચે લાવવામાં આવી and to the stairs. દાદરમાંથી નીચે લાવવામાં આવી પાર્કમાં. અને from the બાલ્કનીમાંથી મમ્મી looked at the bored smile on her daughter's face. મમ્મીએ જે છે એની દીકરીના ચહેરા ઉપર એટલે કે રેશમાની મમ્મીએ રેશમાના ચહેરા ઉપર પહોળી સ્માઇલ જોઈ and face brightened by the setting sun. અને એનો ચહેરો જે છે એ આથમતા સૂર્યના કારણે ચમકતો હતો. રેશમા never had a reason to feel lonely again. કે રેશમાને પછી કોઈ દિવસ એકલું રહેવાનું કોઈ કારણ રહ્યું નથી. રેશમાના મિત્રો બની ગયા. અને જો આખા પાઠમાં શું સમજાયું હોય? બે જણાની મદદ થઈ, એક બતકની મદદ થઈ, બીજી રેશમાની. એક મિત્રના કારણે બીજા મિત્રની પણ આ રીતે મદદ થઈ કે પેલા પક્ષીને પોતાનું ઘર મળી ગયું, પાછું એ ઉડીને પોતાના ટોળામાં વયો ગયું હશે અને રેશમાને જે એકલતા હતી એ એકલતા અહીંયા દૂર થઈ. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા યુનિટ નંબર 9. મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે યુનિટ નંબર 10 વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ.